તૃપ્તિ જણાવો, ડિક્સન ટેકનોલોજીસને લઈને શું ખાસ વિગત? ખાસ કરીને જો ડિક્સન ટેકની આપણે જો વાત કરીએ છીએ તો ડેફિનેટલી હવે એની મુશ્કેલીઓ વધી શકે તેવા હાલમાં એક અનુમાન આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે કે ડિક્સન અને વિવો વચ્ચે જે જેવી થવાના હતા તેને લઈને અહીંયા મુશ્કેલીઓ સામે આવતી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે સિનિયર ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ખાસ કરીને વિવો પર તેમની વિરુદ્ધ તેઓ ચાર્જશીટ જે છે અહીંયા દાખલ કરવા જઈ રહ્યા છે અને મહિનાના અંત સુધીમાં ફંડ હેરાફેરીનો મામલો જે છે અહીંયા કદાચ તેને લઈને તેમના પર એક ફ્રોડના આરોપ જે છે અહીંયા લાગી રહ્યા છે અને લગભગ એટલું જ નહીં 6,000 કરોડના શંકાસ્પદ છેતરપિંડીના આરોપમાં વિવો, ઓપ્પો અને શાઓમીનો પણ અહીંયા જે છે તેના પર પણ વિરુદ્ધ અહીંયા તપાસ જે છે ચાલી શકે છે. એટલું જ ચીનની જે વિવો સાથેની 2,000 કરોડની જે છેતરપિંડીનો મામલો જે છે અહીંયા સામે આવતો જોવા મળી રહ્યો છે તેને લઈને આ એક્શન જે છે તે લેવામાં આવી શકે છે. મની કંટ્રોલ દ્વારા આપણને આ સમાચાર જે છે ત્યાં જોવા મળી રહ્યા છે. એટલું નહીં, તેમને પણ કહેવું છે કે ડિક્સન અને વિવોને હાલમાં જે જેવી છે તેને અહીંયા મંજૂરી મળી નથી રહી. તે સાથે કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય પાસેથી પણ તેમને પ્રેસ નોટ એન્ડ ને પણ અહીંયા મંજૂરી નથી મળી રહી. હવે ખાસ કરીને PN3 શું છે તો કે ચીનની કંપની જ્યારે રોકાણ કરે છે તેના માટે આ PN3ની મંજૂરી જે તે લેવી જરૂરી છે તેને પણ અહીંયા મંજૂરી નથી મળી રહી. હવે આ જેવીમાં ખાસ કરીને ડિક્સન જે છે તે 51% હિસ્સો ધરાવે છે અને વિવો જે છે તે લગભગ 49%નો હિસ્સો તેઓ ધરાવશે. અને પરંતુ હાલમાં અહીંયા મંજૂરી નથી મળી રહી તેને કારણે કરીને ઘણા બધા અત્યારે અટકળો અહીંયા સમક્ષ આપણે જોવા મળી રહ્યા છે અને સ્માર્ટફોન અને બીજા ડિવાઇસીસને લઈને જે છે આ જેવીનો જે છે અહીંયા પ્રસ્તાવ આપણને જોવા મળ્યો હતો અને જેવીમાં લગભગ કંપનીએ 2 કરોડ જેટલા મોબાઈલ યુનિટ જે છે તે બનાવવાના હતા. ખાસ કરીને જેવીની મંજૂરીથી ડિક્સનની અગર જો વાત કરીશું તો 2027ને લઈને તેના ગ્રોથને લઈને ઘણા બધા એક પોઝિટિવ અહીંયા અનુમાન બની રહ્યા હતા. પરંતુ હવે આ જે મંજૂરી નથી મળી રહી તેને કારણે તેના પર ઘણા બધા એક સવાલો જે છે અહીંયા ઊભા થતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ અગર જો પરફોર્મન્સની વાત કરશું તો ડિક્સન આ સપ્તાહમાં પણ લગભગ આપણને 8%થી વધુના એક નેગેટિવ રિટર્ન્સ આપી ચૂક્યું છે અને આ જે અટકળો છે તેનો હવે કેવી રીતે તેનું આઉટકમ આવે છે તેના પર પણ ખાસ નજર રહેશે. પરંતુ ઓવરઓલ આજે જે મંજૂરીની જે અટકળો છે તેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે ડિક્સનના કાઉન્ટર પર આપણને જોવા મળી રહ્યું છે.